શરીરને ઉર્જા પૂરી પાડવા માટે તમે એવો આહાર ખાઓ છો જે જરૂરી પોષક તત્વો, વિટામિન્સ, ચરબી, પ્રોટીન, ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ્સ પૂરા પાડે છે. જો કે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે સરળ કાર્બોહાઈડ્રેટ્સ ટાળવા જોઈએ, જ્યારે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ સ્વસ્થ માનવામાં આવે છે. બંને કાર્બોહાઈડ્રેટ્સ આપણા આહારમાં હાજર હોય છે, તેથી તમે કયું પસંદ કરવું તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સરળ કાર્બોહાઈડ્રેટ્સ, જે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સરળતાથી સુપાચ્ય ખોરાક છે જે તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે અને ઝડપથી રક્ત ખાંડનું સ્તર વધારે છે. તેમના ઝડપથી પાચનને કારણે આ ખોરાક તમને ઝડપથી ભૂખ પણ અનુભવે છે, જે વજન ઘટાડવામાં અવરોધે છે. સરળ કાર્બોહાઈડ્રેટ્સમાં સફેદ બારીક પીસેલા લોટ, સફેદ બ્રેડ, સફેદ ચોખા, દૂધ અને તેનું ઉત્પાદનો જેમ કે ચીઝ, દહીં, માખણ અને ક્રીમનો સમાવેશ થાય છે. તેમાં સિરપ, સોફ્ટ ડ્રિંક, ટેબલ સુગર, કેન્ડી અને પેકેજ ખોરાકનો પણ સમાવેશ થાય છે. આ બધા તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે, પરંતુ ઝડપથી રક્ત ખાંડ વધારે છે. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સમાં કઠોળ, વટાણા, આખા અનાજ, સાકરિયા, બ્રોકોલી, લીલા કઠોળ, ગાજર, ઓટ્સ, આખા અનાજના અનાજ, ગ્રીક દહીંનો સમાવેશ થાય છે. આ ખોરાક ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે. શરીરને ધીમે ધીમે ઉર્જા મળતી રહે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.